રાજુલામાં સફાઈ કામદારોનો હડતાલનો મામલો। રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર સફાઈ કામદારોએ ચક્કાજામ કર્યો। વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત। વાલ્મીકી સમાજના આગેવાનો સહિત સફાઈ કામદારોએ રસ્તાને કર્યો ચક્કાજામ। ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો લાગી। સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો। અડધો કલાક ઉપર સમયથી સફાઈ કામદારોએ કર્યો ચક્કાજામ। આ ઘટના પગલે રાજુલાના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે સમજાવટ કર્યા બાદ રોડ ખુલ્લો કરાયો। રાજુલામાં સફાઈ કામદારોની હડતાલનો મામલો યોગ્ય બન્યો। ચક્કાજામ દરમિયાન 2 મહિલાઓની તબિયત લથડી 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। સફાઈ કામદારોની માંગ કે જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ શરૂ રહેશે। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા। આજે ચક્કાજામ કરવામાં આવ્યું છે, શું માંગ છે, શું કહેશો? અમારી જે માંગ છે કે જે 15 દિનના વારામાં જે કામદારો છે તેને રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અલ્ટિમેટમ અને ચીમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી। તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવો પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય, આજે કોઈ રજા ન હોય તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે 15 દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે। અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માંગતા, પણ માત્ર ને માત્ર જે વેટ ભરતા છે, વેટ ભરતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી। પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી, જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે। અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસરને પણ નગરપાલિકામાં પ્રવેશ કરવા નહીં દેવી। શું માંગો છે આપણે? માંગ અમારી છે કે જે 120 કર્મચારીઓ છે તેઓને 15 દિવસના વારા પરતામાં રાખવામાં આવે છે। 15 દિવસ રાખીને 15 દિવસ છૂટા કરી દે તો આ માંગને લઈને અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ કર્યા છે। પણ આજ સુધી 8 દિવસમાં આ મયુરભાઈ જે રહ્યા પ્રતિનિધિ જે પ્રમુખના ઘરવાળા એ આજ સુધી જવાબ નથી આપતા અને જે લોકો આંદોલન કરે તેને પણ ટેલિફોનિક રીતે ધમકાવવામાં આવે છે પ્રમુખ દ્વારા। તો આ પ્રમુખની ફરજ છે એના કામદારો છે રાજુલા નગરપાલિકાના તે લોકોને ન્યાય આપવો જોઈએ। ખાલી ફોનમાં મોટી મોટી વાતો કરે કે મેં આ સમાજ માટે આ કર્યું ના કર્યું, પણ વાલ્મીકી સમાજ માટે કાંઈ નથી કર્યું। માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા વાલ્મીકી સમાજનું શોષણ કર્યું છે।